લગ્નમાં દિવ્યતા હોય એ બહુ જરૂરી છે. લગ્નની અંદર વિધિ વિધાન મુખ્ય છે, પણ અત્યારે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી એ મુખ્ય થઈ ગયા છે. એનો કોઈ તિરસ્કાર નથી બાપ, એ પણ જરૂરી છે, પરંતુ મહત્વની લગ્નની વિધિ છે. આપણે ગોર બાપાને એમ કહીએ ઉતાવળ કરો, પણ બ્યુટી પાર્લર વાળાને એમ નથી કહેતા કે હવે ઉતાવળ કરો. એમાં આપણે એમ કહીએ ભલે તમે નિરાતે કરો, પણ આમ દીકરી એવી લાગવી જોઈએ, વરરાજો એવો લાગવો જોઈએ કે આમ બધા જોતા રહી જાય. પણ એ તો હવે જેવા હોય એવા દેખાવાના. તમે જોજો અમુકનો વાન એવો કાળો હોય, તમે એને ગમે તેટલી પીઠી ચોડો એનામાં ફેર પડે જ નહીં. પાકો ઓઇલ પેન્ટ, એને પીઠી શું, પીઠીના સ્વિમિંગ પુલમાં એને નવડાવો તોય ફરક ન પડે. સૌંદર્ય મનનું હોય, હૃદયનું હોય, એ મહત્વનું છે. વિધિ વિધાન મુખ્ય છે. અને આપણે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, મંડપ, સાઉન્ડ, ડીઝે, ડાન્સ, આ બધા એમાં કેટલા ખર્ચા કરીએ છીએ. પણ બ્રાહ્મણોને દક્ષિણા આપવી હોય લગ્ન વિધિની, ત્યારે પછી આપણને એમ થાય આવડી દક્ષિણા આટલી આપવાની, આપણને ત્યારે સંકોચ થાય. પણ તમે એ વિચારો કે એમના દિવ્ય મંત્રો દ્વારા તમારા નવા જીવનની શરૂઆત થવા જઈ રહી છે. એ વેદ મંત્રો દ્વારા તમારું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપે છે તમને, એવી તમારા માટે શુભકામનાઓ પાઠવે છે. તમારું જીવન મંગલ થાય, તમારું સૌભાગ્ય અખંડ રહે, એના માટે થઈને કેટલા આશીર્વાદ આપે છે. અને એ આશીર્વાદોની સમકક્ષ રૂપિયા તો કાંઈ ન કહી શકાય. તો મનને ઉદાર રાખી અને દક્ષિણા આપવી જોઈએ.